ભારતનું બંધારણ. ભારતના બંધારણનો અમલ ક્યારે થયો? 26 જાન્યુઆરી 1950. ભારતના મૂળ બંધારણમાં કેટલા ભાગ હતા? 22 ભાગ. ભારતના વર્તમાન બંધારણમાં કેટલા ભાગ છે? 25 ભાગ. ભારતના મૂળ બંધારણમાં કેટલી અનુસૂચિ હતી? 8 અનુસૂચિ. ભારતના વર્તમાન બંધારણમાં કેટલી અનુસૂચિ છે? 12 અનુસૂચિ. ભારતના એટર્ની જનરલની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 76માં. ભારતના મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદ હતા? 395 અનુચ્છેદ. ભારતના વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદ છે? 440 કરતાં વધારે અનુચ્છેદ. સંસદને બંધારણમાં સુધારો કરવા કયા અનુચ્છેદમાં અધિકાર આપવામાં આવ્યો છે? અનુચ્છેદ 368માં. અનુચ્છેદ 352માં કયા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે? મંત્રીમંડળનો. બંધારણમાં 9મી અનુસૂચિ ક્યારે ઉમેરવામાં આવી? પહેલો સુધારો 1951માં. બંધારણમાં 10મી અનુસૂચિ ક્યારે ઉમેરવામાં આવી? 52મો સુધારો 1985. બંધારણમાં 11મી અનુસૂચિ ક્યારે ઉમેરવામાં આવી? 73મો સુધારો 1992. બંધારણમાં 12મી અનુસૂચિ ક્યારે ઉમેરવામાં આવી? 74મો સુધારો 1992માં. કટોકટી અંગે જોગવાઈ કયા ભાગમાં કરવામાં આવી છે? 18મા ભાગમાં. થેન્ક યુ.